હાલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારો એક નવો વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે અમે જઈએ છીએ ગાંધીધામ સગાઈમાં. ગજબ બેઇજ્જતી. મારા ફ્રેન્ડ છે ને એના નાના ભાઈની એંગેજ છે. હેમાબેન અને બોડી લોશન લઈ લઉં. ગ્લાસ સાફ કરવો પડશે. કરો. તો આ છે અંજારનો વેલ્સપન સર્કલ. ને અમને જવાનું છે ગાંધીધામમાં ભાનુ મહેલ. એ ક્યાં આવેલું છે ફ્રેન્ડ્સ ખ્યાલ નથી. અમે જીપીએસમાં લોકેશન તો નાખી દીધું છે. 20 મિનિટનો રસ્તો બતાડે છે. આ એરિયો સારો ડેવલપ થઈ ગયો ને અંજાર. હાઈવે છે ને એટલે હાઈવેમાં બુટિયા તો બદલાવ ઉતારતો વારી વિડીયો સારા લાગે છે. હવે તમને ખબર નહીં કેમ નથી ગમતા. ફ્રેન્ડ્સ, આ બુટિયા મને નથી ગમતા એટલે મેં ચેન્જ કરાયા છે. તમે પોતે કહો કેવા લાગે છે? ફ્રેન્ડ્સ, મારા કોસ્ચ્યુમ વાઇઝ સારા છે અને મેચ પણ થાય છે, પણ હવે એને ખબર નહીં કેમ નથી ગમતા. હવે બીજા પહેરું છું ગોલ્ડ ઉપર છે એ. હર વખત એ આમ જ કરે. એ પતિ પત્ની ને એકબીજાની વાત માનવી જોઈએ ને, એને તો પતિ પત્ની કહેવાય. એ જે કે એ પ્રમાણે હું કપડાં પહેરું. મેં હમણાં એને કીધું કે બ્રાઉન કલરની પેન્ટ હતી ને એ સારી લાગતી હતી આના કરતા, તો કે આ ખરાબ થોડી લાગે છે. તો વિચાર કરો હવે, તો માની કે ના માની એને મારી વાત, તમે મને કહો. પોતાને જે બરાબર લાગે કરે. ના ના સારો લાગે એમ કરીને વાત કાપી નાખે, પણ મને હરુભરું એ ઉતરાવે કાકે છે હવે બદલાવી જ નાખ. આ છે અંજાર આદિપુર ગાંધીધામ હાઈવે. સામેની બાજુ જાય છે આદિપુર અને લેફ્ટ સાઈડ જાય છે ગાંધીધામ. ગૂગલ બેન એમ કહે છે કે સીધા જાઓ. કે આદિપુર ને ગાંધીધામ બે એક ભેગા જ કહેવાય, અલગ તો કહેવાય નહીં. સીટ બેલ્ટ પહેરતા ભૂલી ગયો. હવે ફ્રેન્ડ્સ, આ બુટી કેવી લાગે છે? કેમ કે મોટી ઇયરિંગ્સ તો મારા પાસે છે નહીં એટલી ને, હું એટલી અહીંયા લઈ નથી આવી બધી. બાકી નાની એક એ ડબ્બી છે એવી કે મારી જે વેસ્ટર્ન આઉટફિટ્સ હોય ને એનામાં મને અલગ અલગ ચેન્જ કરવા ખપે, એટલે એ હું મારી સાથે જ રાખું પર્સમાં. પણ હવે હેવી કપડામાં તો હવે આપણે પાર્ટી વેર કપડામાં ને પછી એટલી બધી ક્યાં સાથે રાખી, એટલે પછી આ મને થોડીક અત્યારે બરાબર લાગે છે એટલે મેં આ પહેરી છે. હવે જોઈ લો તમે પણ, વળી હું જઈને વળી કહેશો. હા, સારા લાગે ઘણા. સારા લાગે છે. માધુરી જેવી લાગે છે. માધુરી વધારે પડતા જરાક માધુરી ગોસ્વામી. જાલી જાલી દેવો ને. ક્યારેક ક્યારેક તું મને માધુરી જેવી લાગ, ક્યારેક રાની મુખર્જી જેવી લાગ. રાની મુખર્જી જેવી વધારે લાગ. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. આ ફ્રેન્ડ્સ છે બુટી મારી પાસે, પણ હવે મેં પહેરી લીધા છે. આજે ના, એ નથી. એ તે કાલે પહેર્યા હતા. કાલે મને ચેન્જ કરાવ્યા. કાલે કે પરમ દિવસ શૂટ કરવા ગયા હતા ત્યારે. આજે અમે બંને કોસ્ચ્યુમ પહેર્યા છે જીયાનાના બર્થડે વાળા. ફ્રેન્ડ્સ, જીયાનાના બર્થડે પછી અમે આ પહેર્યા જ નથી, તો પછી મને એવું લાગ્યું કે એન્ગેજમેન્ટ છે ને થોડોક વેસ્ટર્ન લુક પણ આવે છે, તો મેં કીધું ઠીક છે આ પહેરી લઉં આજે. ને મને ગમે પણ છે. બંનેમાં ચાલે એ ટાઈપના છે મારા કોસ્ચ્યુમ. ને મિલનના પણ એ ટાઈપના છે. એને વેસ્ટર્ન લુક કર્યો છે, તો પછી હવે હું ઇન્ડિયન વેર પહેરું તો કેવી લાગું, એટલે પછી આમાં બેનું સેમ થઈ જાય ને, એટલે મેં પણ પ્લાઝો ને ક્રોપ ટોપ પહેર્યો. At the roundabout, continue straight on to Anjar, Adipur, Gandhidham Road, Rambagh Road. ને અમારું ડેસ્ટિનેશન અહીંયાથી છે માત્ર 2 કિલોમીટરના અંતરે. કેવી છે મારી ગુજરાતી શુદ્ધ? બહુ જ શુદ્ધ છે. જો આવી 6 મિનિટમાં ફ્રેન્ડ્સ પહોંચી જશું અમે. અદીપુર જાશું. સર્કલ છે આદિપુર સર્કલ. મને ખ્યાલ નથી વધારે, બુધવારે કે વધારે ખ્યાલ ના યાર. આદિપુર ગાંધીધામ જગી કીધા ને, ગૂગલ બેન સીધો ગૂગલ બેન જ છે. ખુશ્બુના રાબેતા મુજબ ટચિંગ ફચિંગ ચાલુ થઈ ગયા છે. Women. જરાક 2 મિનિટ તડકામાં ઉતરીને તો એ મારું મોઢું લાલ ચોટ થઈ ગયું. ખરેખર અહીંયા તને ઇન્ડિયામાં જન્મ લેવાની જરૂર નથી. તને યુરોપમાં જન્મ લેવો તો હતો, પણ હવે નેક્સ્ટ વાત બીજા જન્મમાં વાત હોય. મમ્મીને કહેજે હું હાલે છે રેવા. હવે કેવો પડશે? મમ્મી તમે પપ્પા આવશો કે પછી નહીં આવો? પપ્પા આવે હું યુરોપમાં રૂટીનો ચાલુ કરી નાખી બસ આવતા જન્મમાં. તો કાંઈ હું નવું રેસ્ટોરન્ટ ખોલ નાખે તો રેસ્ટોરન્ટ ને પંજાબી ફૂડ ને તો યુરોપમાં. હું ક્યાં જઈશ? તમે આવશો ને હું ફોટા પાડવા આવીશ હોય યુરોપમાં. તમે ફ્રેન્ડ્સ કોણ જોવો છો અમને આદિપુર ગાંધીધામથી કોમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી પહોંચી આવ્યા છીએ
અમારા લોકેશન ઉપર. સગાઈ હતી ફ્રેન્ડ્સ 11 વાગે ને અમે પહોંચ્યા છીએ 9:15 વાગે. હવે તો મને લાગે ફ્રેન્ડ્સ ફેરાય પતી ગયા હશે. હવે ફેરા છે જ નહીં, સગાઈમાં સગાઈ ફેરા થાય પછી ક્યાંથી આવે? એમની સગાઈ પછી લગ્ન થાય ને એ થઈ ગયા હશે. આપણે એટલા લેટ છીએ એમ. આય બાંધો છે અહીંયા આયરો લગભગ સંતોષ કાંઈ નામ લખ્યું છે. આ છે અહીંયા આવ્યો તો ફ્રેન્ડ્સ એક વખત ફ્રેન્ડ્સ ઓર્ડરમાં આવ્યો તો અહીંયા કને હું. હવે મને યાદ આવી ગયું. ફ્રેન્ડ્સ, ખુશીની વાત એ છે કે સગાઈ હજી હવે થશે, હજી ચાલુ જ હવે થશે, હજી પૂરી નથી થઈ. હાલ હા. વાયર નથી શું આપણા સિવાય? ખબર નથી જોવો પડશે. કાંઈક ને કાંઈક તો ભૂલી જ જઈ. આજે ફ્રેન્ડ્સ અમે કવર લેતા ભૂલી ગયા છે. હાય, બસ બરાબર. કેમ છો તું? ક્યાં ગઈ મમ્મા? તો ફ્રેન્ડ્સ અમે ક્યાંક ટાઈમથી પહેલાં પહોંચ્યા છીએ. મને ખબર જ હતી ફ્રેન્ડ્સ અહીંયા થોડુંક લેટ હોય, પણ આ મારી વાત સમજે તો થાય ને. બધા મને દોષ દે. તો ફ્રેન્ડ્સ અમે કવર લેતા ભૂલી ગયા છીએ. પણ મારું ફ્રેન્ડ્સ માનવું એવું છે કે અત્યારના જમાના પ્રમાણે હવે ગૂગલ પે રાખી દેવું જોઈએ બધાને. કાં તારું શું કહેવું? જો રોકડા દે બરાબર, વળી પાછા ઘરે જઈને લેખવા ને લખવા એના કારણે ગૂગલ પેમાં હલાવી દો ડાયરેક્ટ. પણ ગૂગલ પેમાં એક વસ્તુ એ છે ને કે આપણે ગણતરી ન કરી શકીએ કે કોણે કેટલા આપ્યા. નામ આવે ને, નામ એટલે આવે. આપણે નામ લખી શકીએ નીચે કે આ ફલાણા ભાઈ તરફથી. કે કવર હોય તો ડાયરેક્ટ પૈસા કાઢીને ડાયરેક્ટ લખી કે આવાના આટલા, એમ જલ્દી થઈ જાય. જલ્દી ન થાય, જલ્દી ઉલટાને ગૂગલ પે થાય, તો તરત એ થઈ મને જાય. આઈડિયા નથી કાંઈ. ઘણી જગ્યાએ થતું હશે. આ તો હું કોમેડી કરું છું, પણ ફ્રેન્ડ્સ ઘણી જગ્યાએ થતું હશે કે નવી વસ્તુ નથી આપણા માટે. એટલે એને બેસ્ટ કેના માટે છે કે જે પર્સ લેતા ભૂલી ગયા હોય ને, મિલન જેવા પર્સ રાખતા જ ના હોય ને, એના માટે બેસ્ટ છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. કેમ કે એ પર્સ ક્યારે સાથે જ ન રાખે, એ ડાયરેક્ટ જીપે જ કરે, એટલે એના માટે સારું છે. બાકી મને એ ન ગમે. એમ થાય કે હાથમાં દઈએ ને તો એ વસ્તુ સારી લાગે. એમ જે વસ્તુ શોભતી હોય ને એ શોભે. આપણે રાખશું મારો આપણી idea છે. જીવનમાં, સગાઈમાં નવું બીજું શું નબળી નસ ઉપર હાથ રાખી દીધો. આપણે આપણા ભેગી જ રાખશું, એવું જરૂરી થોડી એ કાંઈ ને હરુભરું હલાવશું. ત્યારે સમય બદલી ગયો હશે અત્યારથી 20 વર્ષ પછી, 17 વર્ષ. એમને હવે તો છોકરીઓ 30 ને 28 વર્ષે પરણે છે ને. હા, એ તો પહેણે જ છે. હવેની છોકરીઓ ફ્રેન્ડ્સ 28 ને 30 વર્ષે લગ્ન કરે છે, એટલે વાંધો નહીં આવે. જીએનનો ફ્રેન્ડ્સ જ્યારે જમાનો આવશે ત્યારે લગભગ 35 વર્ષ થઈ જશે. અત્યારે ફ્રેન્ડ્સ 28 ને 30 સુધી ટચ થઈ ગયો છે. અમારી દીકરી હજી અત્યારે 7 વર્ષની છે. એ જ્યારે મોટી થશે ત્યારે ક્યાંક અલગ ટ્રેન્ડ થઈ ગયો હશે, ત્યારે ક્યાંક 35નો એવરેજ આવી ગઈ હશે, એટલે ના વાંધો ના, નહીં આવે. એટલી મોટી તો ન જ કરાય. છોકરાઓની ઉંમર થાય ને ત્યારે કરી નખાય, ભલે ગમે એટલો સમય. આગળ 30 વર્ષની અંદર કરી નખાય, પછી આગળ એ લોકોને ભલે જે ભણવું હોય કે જે કરવું હોય, પણ એમાં ઉંમર તો 30 વધારે કહેવાય, પણ સમય પ્રમાણે આપણે એટલી બાંધછોડ કરી શકીએ એમ, એનાથી વધારે ન થાય. એન્ટ્રી થાય છે મારા ખ્યાલથી, કેમ કે દરવાજાને ખુલ્લે છે ને કેમેરામેન મિલન જેમ આગળ પાછળ બધા થાય છે. ઘણા વર્ષ પહેલાં ફ્રેન્ડ્સ હું એક આવ્યો હતો, કોઈક સોની સમાજના લગ્નમાં આવ્યો હતો હું ફોટોગ્રાફી કરવા. એન્ટ્રી કરે છે.
બસ મજામાં. તો ફ્રેન્ડ્સ અમે કવર લેવા 2 કિલોમીટર દૂર આવ્યા છીએ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ કવર મળી ગયો છે. માન મળ્યો. અમે છેલ્લા 15 થી 20 મિનિટથી ફ્રેન્ડ્સ બધી જગ્યાએ હાઈવે ટુ હાઈવે જ ફરતા હતા. હા, મારું નામ લખી નાખ્યું, હાલશે ને? હવે કાંઈ નથી બોલજી. માન ફ્રેન્ડ્સ મળ્યા કવર. બાજુમાં જ હતું પણ અમને છે ને કે સૂજ્યું નહીં કે બાજુમાં ના કહેવાય કે આ 2 કિલોમીટર દૂર છે. ઈ નહીં, આપણે અહીંયાથી આયા ને તો એટલું દૂર ના કહેવાય દૂર જ ને. કહેવાય. આપણે બધું ફરી આયા એના કરતા તો નજીક જ કહેવાય ને. ઓ ભગવાન, થકાવી નાખ્યો કવર તમે. એ તો પાણી લઈ આવે? ભૂખ લાગી છે. ચાલો ફ્રેન્ડ્સ, પાછળ સગાઈ 2 કિલોમીટર દૂર. તો ફ્રેન્ડ્સ, આ પણ મારી ફ્રેન્ડ છે અને આ એમના હસબન્ડ છે, એટલે મારા જીજુ છે. મીન્સ એમ કહેવા જતી હતી પણ તમે સમજી જાજો. આ ફ્રેન્ડ્સ, આ બેનનું નામ પ્રભુતા છે. આ બેને મને રમાડ્યું છે. મને થોડું યાદ આવે. બહુ મજા આવે. સારું સારું. હવે બધા મિસ કરીએ હવે ને. મિસ તો થાય, એ આપણું જૂનું છે. સાચી વાત છે. હા, સાચી વાત છે. તો બબુ આવે નહીં ટ્વિન્સ. વાહ, કોંગ્રેચ્યુલેશન. સારું. પાછું તને નાના છોકરાઓને રમાડવાનો શોખ વધારે હતો. આખો દિવસ હવે એમાં જ પડી છું. ઓકે. જીવને નથી ઈ નાનીના ઘરે ઉમાંથી ના આવે પછી કે હું નહીં ચાલું રેડી થઈ ગઈ હતી તોય ના આવી વેલી કે હું અહીંયા જ રમીશ. હું નથી લઈ આવી કોઈને, કેને નથી લઈ આવી, બધા ઘરે. ક્યાંક તો ફ્રીડમ જોઈ ને. લેવા મને સૈનાથ મસ્તી કરતી હતી કે આજે બિલ્લુ જેલમાં છૂટી ગયું. હાલો બસ બરાબર. હો, કેમ છો તમે? તો ફ્રેન્ડ્સ, જમવાનો ચાલુ થઈ ગયો છે અને ફ્રેન્ડ્સ ઓલ ઓવર બધું જમવાનું બહુ મસ્ત છે. પનીરનું શાક છે બહુ મસ્ત છે, છોલેનું શાક મસ્ત છે, રાયતો મસ્ત છે, પૂરી મસ્ત છે. મારા બેનના ફેવરેટ ગુલાબ જાંબુ. અમારા બંનેના ફેવરેટ ગુલાબજાંબુ એ પણ બહુ મસ્ત છે. ફ્રેન્ડ્સ, અને ખુશ્બુ છે ને 9મો ગુલાબજાંબુ ખાય છે. कौन है ये लोग कहाँ से आते हैं ફ્રેન્ડ્સ, આખી થાળી ખાઈ લીધી ને. આખી થાળી ફ્રેન્ડ્સ, ખાધી ને 5 ગુલાબ જાંબુ. આખી થાળી ખાલી કરીને આવી બતાડે જો મેં કાંઈ નથી ખાધું. ઓપા એક નંબરની. મેં બે શાક ને 2 પૂરી ને ના રોટલી લીધી. થાળી રાખ્યો ઝપટ. ના ફ્રેન્ડ્સને બતાવવા દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે જમી લીધું છે અને હવે અમે જઈએ છીએ ઘરે, કેમ કે અમારી હજી બેબી આવી નથી. હા, પાણી નાખો હાલે જ આવશે. ભલે હવે બિચારાને સુવાતા દેવો. આવો નીંદરમાંથી ઉઠાડશે કોને? નીંદરમાંથી ઉઠાડશે તો બહારથી કાઢી દઈ દીધી, પૂરી નાખી બિચારાને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर દઈએ શું ને? જય બોલે. સાલુ મુબારક. સાલું રામ રામ. હવે દિવાળીની મીઠાઈ પૂરી થઈ ગઈ હશે ને? દિવાળીની મીઠાઈ છે શાંતિબેન? તો આવી એમ. સારી વસ્તુ ખડો આવો હા, ઈ જ ને. ને સાબુદાણા સાબુદાણા સાંજે સાંજ સાંજે વધારે બનાવો શાંતિબેન જેમ, પછી ફ્રીજમાં રાખી દો, પછી ખાઓ. પછી મને ખાઓ. એટલા ભાવે. મને બહુ ભાવ્યું પણ હવે હમણાં જ બનાવતી. હે પછી મળી ગયો. એ હા, વેકેશન મારો ફ્રેન્ડ પૂરો થવા આવે ને ત્યારે હવે ચાલુ થયો છે. જોઈએ હવે. અમે રમી છે બાજતા નથી ને? એક મિનિટ જરાય બાજ્યા નતા ને? બાજ્યા હતા એમ. હા પછી વળી પાછા રમવા માંડી ગયા.
आइए पधारिए लक्ष्मी पधारिए मम्मी वाजे वीर से मान में खान था आज हमारी होटल का ओपनिंग था आप सबको खाना फ्री में है आपको क्या खाएंगे वाह हम सही टाइम पे आए आप क्या खाएंगे मुझे तो ऑप्शन तो दीजिए मेनू दीजिए क्या है मेन्यू आज नहीं आया तो मेरे पास सब कुछ है सब कुछ मीन्स पास्ता है इटालियन है चाइनीज है विवाह से घड़ी घड़ी ताव આવી જાય ને ખાતો નથી ગોળી ભૂકો કોના કરતા ખબર ન પડે તમને દાદુ ખવડાવે એમને નહીં ખાયો ગોળી જ કરવું પડે એ વિવંશ કાં ગોરી નથી ખાતો વિચાર કરો એને ઠાર રોક્સ લેવી હવે કેમ આ લેશે કેવા છે? ફ્રેન્ડ્સ આને એલ્વિસ હાથ યાદવ મોટું હાથ મોટું ધોયા ફ્રેન્ડ્સ આને એલ્વિસ યાદવ બનવો છે ને ગોરી ખાતો નથી હમણાં ધોયા મેં હાથ મોટું આવીને યોગા અમે પણ જોઈ ભાગે ભાગે પકડો ને પકડો હાલો હાલો હું બારે જાય પોલ્ટી કેન્દ્ર ક્યાં જાસ વિવંશ હે દાદુ ને કહું હા એ नहीं वो वाइट कलर की गोली से मेयोनीज मेयोनीज दो एक प्लेट हाँ જરા કટકાડી જાઓ જરા કાટલી શું રમો તમે मैं किचन ऑर्डर मजे आ गए उल्टी ना થાય પાણી ગ્લાસ હા હાલે હા ચલો સમુજે ખાલી વિડિયો ઉતારે મોટું ખોલવું પડે ये बाबूराव का स्टाइल है तू ले ખોલ એમ ના હોય, આમ ખોલ ઓકે રેડી રેડી એમ ન કરો ભાઈ એલ્વિસ યાદવ ફ્રેન્ડ્સ વિવંશ એટલો તાકાતવાળો છે ને એલ્વિસ ખોલ, યાદવ ખોલ. જોવાનું નહીં વિમન્સ ખોલા. જોવાનું જ નહીં આમ સામું મોટું જો ખોલવાનું જોવાનું નહીં ખોલ તો ખરો કે ખબર પડી મેં એવરાન કઈ ખબર પડી ખાલી ખોલ ના 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 આસ્તે તારા સામે આસ્તે ચિંત હટી જાતો તમે બધા હટી જાઓ સામું જો પૂરા સામું ખોલ ને ખાઈ ની ખબર પડી ની ખબર જો ઢોરાઈ જશે જો તાવ આવે છે ને બીજા પાણી વાહ તાળી પાડો બધાય પાણી 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 પડી ગયા વિવાંશ બધા હાથ ઊંચા કરો વિવાંશ વિવાંશે ગોરી ખાઈ લીધી ફાઇનલી લીંબુ વાહ ધનિયા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારો એક નવો વ્લોગમાં અને આજે સવારના હું નાસ્તામાં બનાવું છું ઢોકળા ગુજરાતીના ફેવરેટ પણ એ વ્હાઈટ ઢોકળા ખમણ ઢોકળા નહીં હો તો સોજીના ઢોકળા. હા સોજીના ઢોકળા અત્યારે તૈયારી કરી છે ખુશ્બુ ચટણી માટેની સાઉથ ઇન્ડિયન ચટણી કા ના 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 તો ગ્રીન ચટણી તો તું હમણાં તે ઘરે બનાવી છે એવી એવી થોડી ખાવી હોય તો બનાવી નાખો એવી બનાવવાની છે, ઈ જ મને હા તો પપ્પાને એટલે મારા હાથની લીલી ચટણી ભાવે વધારે એ બનાવી નાખો થોડી થોડી બે બનાવી નાખો જોજો અહીંયા આડી ના જાય જો મારો કાલે કુકર ભરી ગયો ને અડી ગયો તો ભરી ગયો વાત હાનિયા ફટાફટ ખાંડ ને મીઠાનો ડબ્બો દે મારી આજે આસિસ્ટન્ટ છે હાનિયા બધું કાઢી દે ફટાફટ કામ હા તો એટલે આ બનાવીને હું તમને બાપ દીકરીને બેને આ ભાવે ને અને ફ્રેન્ડ્સ મારા પપ્પા મમ્મી ગયા છે મંદિરે દર્શન કરવા હું જસ્ટ હજી ઉઠ્યો જ છું ઉઠીને તમને ખ્યાલ આવતો હશે મારા મોઢા ઉપરથી ના પણ ફ્રેન્ડ્સ બહુ મોડા સૂતા છીએ 2:30 વાગે સૂતા છીએ રાતના કેમ કે વિવાંશને છે ને તાવ આવતો હતો વાળી ઘડી ઉઠી જતો હતો બોલ બોલ કરતો તો બિચારો શું ને શું બક બક કરતો હતો. રાતના બહુ બોલ કરતા હતા મારી તો આદત છે બોલવાની હું તો વાતો જ કરતી હોય નીંદરમાં હમણાં તો બહુ ઓછી કરી નીતર ફ્રેન્ડ્સ આપણે રાતના બક બક બહુ કરતી હોય 3-4 દિવસ પહેલા જ ફ્રેન્ડ્સ અને સપનો આવ્યો તો ભૂતવાળો એમ કરતી હતી પછી એને મેં જેમ છોડી હું છે ને સપનામાં બીજા કોઈને બીવડાવતી હતી કેમ કે એ મને બીવડાવવા આવ્યો હતો સપનામાં ચોર તો હું ને મારી બેબી એકલા હતા સપનામાં તો હું બી ગઈ તો હવે મેં કીધું કરું શું તો પછી એ લોકોને મેં બીવડાવ્યા પછી આ લોકોને અવાજ આવ્યો રિયલમાં કે આ ભૂત ભૂતનું સપનું આવ્યું એટલે મને ઉઠાડી એવું સપનું આવ્યું તો ફ્રેન્ડ શું કરવાનું મને કહેજો એટલે જનરલી ફ્રેન્ડ્સ તમે સીધા સૂતા હો ને એમાં તમે પગમાં પગ આમ આંટી વાળીને સૂતા હો ને તમારા હાથ છે ને બે હાથ ત્યાં એક હાથ પણ કાપી જાય એક હાથ તમારો છાતી ઉપર પડ્યો હશે ને તો જ સપનો આવશે આ ટાઈપનો ને જનરલી ફ્રેન્ડ્સ જોજો તમે સીધા સૂતા હશો ને તો જ સપના આવશે દાદુ આવી ગયા એટલે એમ આવી ગયા એટલી વાત થઈ જલ્દી આવી ગયા ના ના ચટણી ખાલે ફરાવી લો ચટણી ફરાવી લો બસ થઈ જ ગયો હા બરાબર થઈ તો ગયા આ તો આવી ગયું તેરી સેવ આપણે છેલ્લે ઘરે આવ્યા તો એ મસ્ત આવ્યો હતો હા ને એવો જ એ આવ્યો તો મસ્ત હતો બહુ અને એના જેવો જ હતો પણ છાશ જરા ખાટી ઓછી હોય ને પણ મેં એનામાં ઈનો ને લીંબુ નાખ્યો એટલે મસ્ત થઈ ગયું આ સરસ જ લાગશે
ફ્રેન્ડ્સ ખુશ્બુ છે ને ઢોકળાની બહુ સ્પેશિયલિસ્ટ છે, બહુ જ મસ્ત બનાવે ઢોકળા. આવી ગયા સાસુમાં. જય ભોલે. કરીએ દર્શન. મંદિર જઈ આવે. રોજ જાઓ તમે? ડેલી 365 દિવસ? કાંઈ કામ હોય તો ન જવાય. હા ઉઠીને પેલે પાણી પીધો. પાણી પી, ગ્લાસ એક પાણી પી ઉઠીને હાલ. તારે કબજિયાત નીકળી જાય. गजब बेइज्जती है. ધડાકા ચાલુ હોય ઢે ઢો હે ફટી જાય. વઘારે બાઈ કોણ આવે તે દેવ સુંદરી જરાક નાખી દો. હા એ તો એક તો ગેસ તો કરી. હવે રસોડો જબરો જાત બનાવજો. પછી હવે તમારી અત્યારે 2 વહુ હોય, પછી 3 વહુ આવશે, સમૂરી સાકર થશે. હાલો હવે આવી ગઈ છે રસોડાની ક્વીન. साइड में हटिए, मैडम को आने दीजिए. आइए मैडम, आइए. चलिए, टेक इट इजी, टेक इट इजी. હા ભલે તોલા હા કાઢ નાખ. મણીલા એમ રિયલમાં ફ્રેન્ડ્સ આવી જરાય નથી. વિડીયો રૂગી શર્માશે જો, કાંઈ બોલશે જ નહીં. જૂતા બધી જગ્યાએ તેલ વાળા કર્યા. મને આ નનકી થાળીમાં કેટલી ઢોકળા થાય? આ મોટી મોટી થાળી ખપે. ખબર નહીં હવે. સોસ છે જરાક સોસ ની લીજા દૂધે મિક્સ. એટલે સોસ ને લીલી ચટણી ખવાય. હે પૂરો હાફ સોસ લઈ લો, મોટો પેકેટ. કેટલા? 50. તલ લેતી હોય જાને તલ. શું કરો? કેવા લાગે બહુ ઢોકળા? બહુ ટેસ્ટ. એકદમ જકા. વખાણ નથી કરતા ને દીકરીને ખોટા? તો ખાણાવે નહીં, ટેસ્ટ ખાવા મજા ના જો ભાઈ. હા હા આ શું નાખો? આ ટોપરાની ખમણ છે, સાઉથ ઇન્ડિયનની જામ. એમની ઓ ચટણીમાં ને આ ચટણીમાં ફરક શું હોય? એ શું લસણ વાળી હોય ને અંદર ધાણા વધારે હોય, લીલા ધાણા ને લીલા મરચાં. ને આનામાં છે ને લીલા મરચાં ધાણા ઓછા હોય ને તો હાલે. આ ટોપરાની ખમણ ને ડાળિયા પેલે ખપે. તો ફ્રેન્ડ્સ આજે મારા મમ્મી પાઉંભાજી બનાવે છે. એ શું નાખ્યું? આદુ મરચા ને હળદર લીલી એનો વઘાર. હા કસૂરી મેથી દુકાનવાળો ને નાખે નહીં, એનો પાવડર નાખે. કસૂરી મેથી નાખે એવી ફ્રેન્ડ્સ છે. સુગર નાવા મંડી. ડુંગળીની પેસ્ટ, કેપ્સિકમની પેસ્ટ ને ડુંગળીની પેસ્ટ. તું નાઈ આવી? જીરા સમારેલા ટમેટા, થોડીક ડુંગળી, સ્વાદ આવે. જરા ચીણી હોય ને તો અંદર ખુશ્બુ આવી ડુંગળી ચાવવા. ઓહ કોળો માખણ. હા માખણ અમે ઘરે તો દેશી ઘી નાખીએ. અરે જો પછી આ જો માખણ છે. આ આખો તપેલો ભરેલો છે માખણનો. ચમચો ભરીને નાખ્યું છે માખણ આનામાં. માખણ મમ્મી ઓમાં છાટા નહીં ઉડે માં ઠંડા. બનાવે. અહીંયા આટલા રસોડામાં અત્યારે ફ્રેન્ડ્સ મારા મમ્મી જે પ્રોગ્રામ બનાવે છે આબુનો, તો શું કહેશો તમે આબુ વિશે? કેટલા તમે એક્સાઇટેડ છો? હું તો બહુ છું. शेफ एंड છોકરા જાય એવું આપણે જાય. આ છોકરાનું ચાલે, આપણું કાંઈ ના હાલે. તો તમે કેવું હાલે? હરિદ્વાર આવું હોય? અમે તો હરિદ્વારે નથી જોઈ મેં મિલને. હરિદ્વારમાં દિવસ ઘણા. 8 દિવસ. આ બહુ મજા આવે. તો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ વેકેશન હા તો હરિદ્વાર હાલી. હેલો મારી મમ્મી કેવું જાય? વેકેશન ખોલવાની ફ્રેન્ડ્સ હવે 2 થી 3 દિવસની વાર છે. તો બધા ફેમિલી મેમ્બર્સ ના મોડા નહીં, ના ના અત્યારે સુલતાનો આજ બેસ્ટ ટાઈમ છે. બેસ્ટ ટાઈમ છે અત્યારે આજ. કેમ કે ફ્રેન્ડ્સ અત્યારે હોટલોના પ્રાઇસ હવે થોડાક ડાઉન થઈ ગયા હોય. ફેમિલી બધા મેમ્બર્સ વિચારે છે કાં તો હરિદ્વાર ને કાં તો આબુ. જે મારા સાસુ ને સસરા કહેશે એમાં બધા હાલશું. અમને તો 2 જગ્યાએ મજા આવશે. મમ્મી
મમ્મી તો આ પાડે. હરિદ્વારના તો ફ્રેન્ડ્સ બધા બહુ વખાણ કરતા હોય છે. મારા સાસુ ઓછામાં ઓછા 3 થી 4 વખત જઈ આવ્યા છે. છ વાર 6 વખત જઈ આવ્યા છે ફ્રેન્ડ્સ. અમે એક પણ વખત નથી ગયા. વર્ષે એકવાર જાઉં છું. મને હરિદ્વારની જ મરજી રિટાયર થાય છે એટલે હરિદ્વાર રહીશ કે કાશી રહીશ. જોતા આવી ગયા કાશી કે હરિદ્વાર. બે ચોઈસ છે મારી, કાશી ને હરિદ્વારની બેની. પાવભાજી મસ્ત હે બહુ. સુગંધ મસ્ત આવે. મારી મમ્મી ગાળી કરજે આ રસોડા કરવા વધે ગમે એટલા જણાના બનાવી શકે. 40-50 ભલે બનાવતી નથી. 40-50 ના રસોડા તો ઘણા બનાવ્યા છે અમારે. તમારા રૂપિયા નારિયેળનો 125 જેડાનું બનાવ્યું. હા અમારો ફ્રેન્ડ્સ રૂપિયા નારેલ હતો ને ત્યારે 125 વ્યક્તિનો રસોડું બનાવ્યો તો મારા સાસુએ. ને 40-50 નો તો આરામથી બનાવ્યું ને એમ હસ્તે હસ્તે બનાવી નાખે. ખવડાવવાની મજા આવે, ખાવાની મજા ના એને આવે. પોતાને ખાવાનો શોખ નથી. બીજા એમ ખાવાની કે ચોર એને 10 વખત કેવું પડે થાળી પીરસાઈ ગયો તો હાલ જમી લે, પણ એ બીજાને ખવડાવે એમ. મારે નથી એટલો શોખ ખાવાનો. એને પોતાને ઓછો છે. સામે તારા પપ્પાને બહુ શોખ છે ને ચા. સામે મારા પપ્પાને એટલે રબને બનાવતી જોડી જેવું કામકાજ છે. આને બનાવવાનો ને ખવડાવવાનો શોખ છે ને મારા પપ્પાને ખાવાનો શોખ છે. એટલે રબને બનાવતી જોડી. મારી ક્યાં નથી, મારી તબિયત બરાબર જ છે. જરાક આને એક્સાઇટમેન્ટ આનો બતાવ વિડિયો. આનો ફ્રેન્ડ્સ જો આના અવાજ ફ્રેન્ડ્સ તમને જરાક વ્લોગમાં ખટારા જેવો લાગશે એના માટે સોરી. તો તમને ક્યાં જાવો છે? આપણે બધાના રિવ્યૂ લઈએ કે કોને ક્યાં જાવો છે. તને ક્યાં જાવો છે? હરિદ્વાર. હરિદ્વાર. મને જ્યાં ટેડી જાય હું ના ના તોય પણ એક તો કેવું જ પડશે. મારે ફરવા જાવ. કઈ કઈ જગ્યામાં? આબુ કે હરિદ્વાર? હરિદ્વાર. લગભગ સુધી બધા હરિદ્વાર જ કહે છે કેમ કે દૂર છે અને જગ્યા સવાલ નથી. તમને કચ્છ બારે ગમે હું તમે હરિદ્વાર કેટલી જગ્યાએ છો? હું 8-10 વખત જઈ આવ્યો છું. સાચે ટોટલ? હા હા. मैं कहाँ हूँ बहन? તેરી સાસુ માં કે ઘર में 8-10 હા હા સાચે જઈ આવ્યો, મજાક નથી કરતો. 8 વાર હરિદ્વાર જઈ આવ્યો, 4 વાર કેદારનાથ જઈ આવ્યો, હિમાચલ 12-13 વાર જઈ આવ્યો, મહારાષ્ટ્ર આબુ તો મારું રાશન કાઢવાનો છે. આમ રૂપાળા થઈ ગયા. આબુનું રાશન કાર્ડ મારે ત્યાંનો જ છે. એમ અત્યારે વોટિંગ આપવા મારે આબુ જ જવું પડે. એન્ડ ફ્રેન્ડ્સ આ ધવલનો છે ને સાઈડ બિઝનેસ છે ને શોખ પણ છે ને ટ્રાવેલિંગ કરવાનો. ટૂર એન્ડ ટ્રાવેલ્સનું પણ ટ્રેકિંગ ટૂર્સનું કામ છે. એટલે નાના મોટા ટૂર ચાલુ હોય ને ફરી આવીએ. એ મનાલીના પેકેજ બનાવી આપે તમને ફ્રેન્ડ્સ. કોઈ ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ બધા જ ટૂરના પેકેજ આપણે અવેલેબલ છે આપણી પાસે. મસ્તી વાત કરતા તેણે ઘણા બધા પેકેજ એના ફ્રેન્ડ્સને બનાવી આપ્યા છે. અને પ્રોફેશનલી પણ ફ્રેન્ડ્સ તમને કોઈ પેકેજ બનાવવું હોય તો હું તમને આ કોન્ટેક્ટ નંબર આપી દઈશ સ્ક્રીન ઉપર. તમે એને કોલ કરી શકો છો. તમે ક્યાં ક્યાંના ટૂર પેકેજ બનાવી આપો? ડોમેસ્ટિક ટૂર પેકેજ બધા જ બનાવી આપીએ છીએ. હિમાચલ છે, ઉત્તરાખંડ છે, પછી લોનાવાલા, મહાબળેશ્વર, સાપુતારા, રાજસ્થાન, કેરાલા જવું હોય, સિક્કિમ, દાર્જિલિંગ જવું હોય તેના બધા જ ભેગા આપણે કસ્ટમાઇઝ કરાવી અને બનાવી આપીએ છીએ. ખાલી ટ્રેકિંગના એડવેન્ચરના એ પણ કરી આપો? એ તો ટ્રેકિંગનું તો આપણી સ્પેશિયાલિટી છે. આપણે ટૂર લઈને પોતે અહીંથી જઈએ છીએ. સાપુતારા છે, પછી આપણે મહારાષ્ટ્રના અમુક ટ્રેક્સ છે, પછી આપણે કેદારકંઠા છે, એ બધા ટ્રેક્સ આપણે રેગ્યુલરલી આપણા એવરી સન્ડે ફિક્સ ડિપાચર હોય છે. અને જનરલી આપણે બીજા તમારે ફેમિલી ટૂર હોય, હિમાચલ જવું હોય કે ઉત્તરાખંડ જવું હોય તો આપણે કસ્ટમાઇઝ પણ કરી આપીએ છીએ. ફ્રેન્ડ્સ કાંઈ પણ તમને ઇન્ક્વાયરી હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. આ મેન ટમેટાની ગ્રેવી બસ બધું આવી ગયો. પછી મસાલા એડ કરવાના બધા. આ તો સહેલી છે સાવ. કાંઈ નથી સહેલી જ છે સાવ. તું કોની તૈયાર કરી હતી? कचूं पाव भाजी कचूंबर. ये क्या कर रही है? क्या मोबाइल जोश? तो केम तो व्यस्त तारो ताव मटी गयो एकदम. तो आज सांजने क्या जाशुं आपणे? गेम जोन. હાનિયા મેલી 10 દી પછી નાઈ ભણ નતો તો 10 દી પછી નાઈ જો ફ્રેન્ડ્સ આ હાનિયા 10 દિવસ પછી નાઈ છે. 10 દિવસ થયા. હા આજે લાગે છે નાઈલી. સાચી વાત છે. નથી નાઈ ને કાલે વ્લોગ મૂકી લીધો હું નાઈથી. અમે ના લીધો તો અમે રમતા હતા કાલે પછી. આ જો ફ્રેન્ડ્સ હજી મેલી થઈને ફરે છે. આ એ મેલી છે ને આ એ મેલી છે. હા સાચે અમે મનાલી ગયા હતા ને ખાવા સર એવા લૂછી ને કાંઈ ન જડે ખાવાનું. પાણીપુરી સિવાય કાંઈ ન મળે. હું ને મિલેટ એ જ વિચાર કરતા હતા અહીંયા કરે કે પપ્પા આવે મેગી નહીં. આપણે તો પાણીપુરી જ ભાવે ને મેગી કેટલી ખાઈએ પછી રોજે. મનાલી ગયા હતા ત્યારે હું બધી નોનવેજ ને એવું હોય ને ખારા તેલમાં બનાવે, આપણે ભાવે નહીં જરાય. એટલે મિલન કહે કે આપણે રોટી બોટી લઈ આવીને તો એ કે સાચે હો એ કમાઈ પણ એ ચીકારી કે
ગુજરાતી આપણા ચિકાર આવે ને મનાલીમાં તઈ શું દહીંપુરી ક્યાંનો પ્રોગ્રામ કરો ફ્રેન્ડ્સ? હવે પ્રોગ્રામ બનાવે છે ધવલ. બસ હરિદ્વારની ટ્રીપ ચાલુ છે, આયોજન ચાલુ છે. ઘરમાં આપણે કે વાત કરી પપ્પાને તું કેમ રામ નાખી બોલતો એમાં જ ચાલુ વિડીયો કાંઈ નહીં ગુરુ, આપણે કાલ સવારે છે ને 7 વાગે નીકળી જાય અહીંયાથી. મોડું 7 તો લેટમાં લેટ, આમ તો 5 વાગે નીકળશું ને તો રાત્રે 9-10 વાગે ને એમ 2.5 દિવસથી 2 દિવસ કહેવાય, 2.5 દિવસ તો ન કહેવાય. રસ્તામાં આપણે આપણે એમ થાય કે ભાઈ રસ્તામાં આપણે રણુજા જવું છે કે બીજે ક્યાંય જોધપુર જવું છે, ઉहाँ જવું છે, રસ્તામાં કોઈ એવી આઇટનરી આપણે લેવી હોય તો એ 2-4 દિવસ મતલબ કે તો ઠંડી થઈ જાય કાંઈ રોકાતે જઈએ તો. ને બાકી સવારે તમે આપણે વહેલા નીકળશું ને એટલે રાત્રે જયપુર પહોંચી હું રોકાઈ જઈશું. હું ત્યાંથી રોકાઈને સવારે 7 વાગે જયપુરથી પાછા નીકળી અને બપોરે 2 થી 3 વાગ્યાની આસપાસ હરિદ્વાર. કેમ કે દિલ્હીવાળો જોરદાર આનો આપણે પેલો જયપુરથી બાયપાસ દિલ્હી નીકળી જાય ને દિલ્હી મેરઠ એક્સપ્રેસ બને જોરદાર. એ તો આવી જશે ને સાંજ સુધી. 2 ગાડી લઈને હાલશું આપણે. એક સિયાસ લેશું, એમાં ડિક્કીમાં સામાન પડ્યો બધેનો ને આમાં સ્કોર્પિયો કેરિયર નથી નાખો. હવે આમાં મજા આવશે. ડિક્કીમાં સામાન આવીએ બધે થોડા લોકો 3-4 જોડી લેવાની, બધું કપડાં વધારે લેવાના નહીં એટલે એક ડિક્કીમાં બધું સામાન આવી જાય એમ. ને આમાં નંકા જો શું હોય વારા પડતી આનામાં સૂતા આવે. ના એવડો કાંઈ સામાન નથી, 2-3 સુટકેસ માન થાય, એવડો સામાન થોડો લઈ આલે કાંઈ. હું આ શું હોય એ કે 3 દિવસ છે તો 3 દિવસ એ કે Day 1 ની પેકિંગ કરે. એ કે આ Day 1 નો ડ્રેસ, આ એનો એક્સ્ટ્રા ડ્રેસ. એ કે પછી આ એનો નાઇટ ડ્રેસ, Day 2 કે આ Day 2 નો ડ્રેસ, આ Day 2 નો એક એક્સ્ટ્રા ડ્રેસ. કે પછી નાઇટ એક દિવસથી 3 જોડી થાય એની. હવે બાપા રહેવા દો ને. હવે 5 થેલા 3 થેલા તો મેકઅપ ના જ છે ખાલી. 5 પેન્ટ તમારી ખાલી 6 તો ટી-શર્ટ છે. આવ્યું છે ફ્રેન્ડ, ખલે છે ભલે. ના મેં તો પ્રૂફમાં દાદીનો તો એક થેલો હોય. આ પાકે તાણે 3-4 જોડી ખપે અને બે કરો એકડે ટીમે બહુ 3 જોડી હલે તો પહેરી ગયો. એ તો ધુવાય ને. અમે જાય ને હિમાચલ તો 10-12 દિવસનો ટૂર હોય તો લગભગ માઇનસમાં જ હોય છે. 10 ડિગ્રી 8 ડિગ્રી 5 ડિગ્રી માઇનસ હોય છે. તો નસીબવાળા છોકરા હોય ના એવું કરે 10-12 દિવસ બેખાની નાવું જ પડે ફરજિયાત. એ આપણે રિવર રાફ્ટિંગ કર્યું ને ત્યારે, બાકી નાવાનું સેટિંગ જ કેમ આવે, નવાય જ નહીં. હવે ત્યાં આપણે ત્યાં સવારે વોશરૂમ જવું હોય ને તો વાટ જોવી પડે કેમ લાઈનમાં પાણી જામી જાય. અમારી કેમ્પ સાઇટ ને બધું અમારો સ્ટે આપી છે ને ત્યાં આઉટસાઇડ જ છે, સિટી આઉટસાઇડ જોરદાર વ્યૂ ઉપર એમ. ને ત્યાં કને ઓલમોસ્ટ કેવું છે કે ગુડા બરફ હોય જ કને એમ. મજા આવે. વિન્ટર ટ્રેક જ છે ના સમરમાં. અહીંયા હિમાચલની મજા છે ને વિન્ટરમાં જ છે. તમે ઠંડી સહન કરી શકતા હો ને. એ બીજી વસ્તુ કેવી ખબર, આપણી ઠંડી અહીંયાની ને ત્યાંની ઠંડી ફરક છે. આપણે અહીંયા ડ્રાય ઠંડી છે એટલે આપણે 10 ડિગ્રી પણ હોય ને આપણે એમ તો ઘરેથી બહાર નથી નીકળવું. ને 10 ડિગ્રી માઇનસ હોય ને તો એ ખાલી ઠાર જ હોય. ફ્રીજ ખોલીને કેમ આપણે એવું લાગે બરફની પાઠમાંથી બેસાય નહીં, ફ્રીજમાં તમે 2 કલાક બેસી શકો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારું ફરવાનું નક્કી થઈ ગયું છે. એક મોટી પિકનિકની તૈયારી ચાલુ છે અત્યારે. તમારી મોટી ટ્રીપની ફ્રેન્ડ્સ તમને તૈયારી બતાવું કે આ લોકો 2 જણી रुको जरा. જો ફ્રેન્ડ્સ માહોલ જો જાણે આ લોકો ફ્રેન્ડ્સ દુબઈ ઉબઈ ન જવાના હોય. ઓહ कैसे लोग रहते हैं મગજમાં ફરાવ થપ્પી રાખ અલગ પછી થેલો ખાલી કરીને એમને નાખી દે અંદર. ચલા લગા નહીં સુજે. 1.5 કલાકથી બેઠી તમે હજી પેકિંગ નથી થઈ? થઈ ગઈ પેકિંગ. આ નથી ખપતા એ કપડા આનામાં રાખું. થઈ ગઈ. બેગ થઈ ગયા પેક. 4 જોડી. તારા 3 જોડી ને એક પહેરવાની ને 12 પહેરવાના એવો રાખ્યા હું. સપના હજી નથી થયા. ને એક નાઇટ ડ્રેસ નાખું. ઓહ અચ્છા એટલે વાર લાગી. તારી થઈ ગઈ તૈયારી? તો થેલો પેક કે ઓ એને પેક જ પેક. એના મમ્મીના ઘરેથી જ આવી છે કા અત્યારે થેલો પેક કરીને જ આવી. સીધું સીધું થેલો લઈ લેવાનો. હા તો એમ તમે 2 જણે ઊભી થાઓ હવે. હવે આ નથી કપડા નહીં. મમ્મી ક્યાં નહીં ઊભી ક્યારે થશો? ક્યાં જાય છીએ? જેસલમેર. તો ફ્રેન્ડ્સ હવે અમે નક્કી કર્યું છે જેસલમેર રાજસ્થાન જવાનું. તો 3 દિવસની અમારી ટ્રીપ છે. કદાચ વધારે મજા આવશે તો 4 દિવસ પણ રોકાઈ જશું. તો ફ્રેન્ડ્સ વ્લોગમાં બને રહેજો. હવે નેક્સ્ટ વ્લોગ તમને જોવા મળશે જેસલમેર રાજસ્થાનનો.
તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં બસ એટલું જ. ફરીથી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય. તો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છીએ. અમારી જર્ની થઈ ગઈ છે સ્ટાર્ટ. બધે ફ્રેન્ડ્સ વહેલા ઉઠી ગયા છે, બધાને ભૂખ લાગી છે. ધવલે તો ઓલરેડી ઓર્ડર કરી નાખ્યો છે કટકા રોટીનો, અંજારની બહુ જ પ્રખ્યાત કટકા રોટી.